મુરતિયા ઉપર મંથન કરવાનો આજે ત્રીજા દિવસે ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે। આજે આ બેઠકનો અંતિમ દિવસ છે। 4 બેઠકો પર ચર્ચા કરવામાં આવશે। રાજકોટ, કચ્છ, પોરબંદર, જૂનાગઢ બેઠક માટેના નિરીક્ષકો તેમનો અહેવાલ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને રજૂ કરશે। રિપોર્ટ લીધા બાદ બેઠકો પર ચર્ચા પેનલ તૈયાર કરવામાં આવશે। મહત્વનું છે કે રવિવાર અને સોમવારે લોકસભાની 11 બેઠક માટે ઉમેદવારોની પેનલ તૈયાર કરવામાં આવી હતી। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા કિંજલ મિશ્રા। કિંજલ, ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો આજે ત્રીજો અને અંતિમ દિવસ કહી શકાય। સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે। પ્રદેશ સ્તરે, સંગઠન સ્તરે શું આજે થઈ શકે છે? કઈ કઈ બાબતો એવી છે જેની પર નિર્ણય આવી શકે છે? जी बिल्कुल 4 જે બેઠકો છે જે ભાજપ માટે મહત્વની બેઠક ગણાય છે અને લગભગ આ બેઠક પર અત્યાર સુધી ભાજપનો વિજય થયો છે। એ બેઠકો પર આજે મંથન કરવામાં આવશે, નિરીક્ષકોને સાંભળવામાં આવશે અને ત્યારબાદ જે પેનલ છે તે પેનલ તૈયાર કરવામાં આવશે। આ બેઠકની જો વાત કરવામાં આવે તો શરૂઆત રાજકોટથી થશે, એટલે કહી શકાય કે સીએમની વિધાનસભા અને સીએમના શહેર રાજકોટ અને ખૂબ જ જ્યાં હાલની અંદર જે લોકસભાની અંદર મોહનભાઈ કુંડારિયા તેના સાંસદ છે ત્યાંથી શરૂઆત થવાની છે। રાજકોટની વાત કરવામાં આવે તો પોરબંદર પર આજે ચર્ચા કરવામાં આવશે, ત્યારબાદ જૂનાગઢ પર પણ ચર્ચા કરવામાં આવશે અને કચ્છમાં પણ ચર્ચા કરવામાં આવશે। કચ્છમાં જે સાંસદ છે વિનોદ ચાવડા છે, ગત વખતે પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા। જો તેમના રેકોર્ડની વાત કરવામાં આવે તો તેમનો જે રેકોર્ડ છે તે પાર્લામેન્ટરીમાં પણ સારો છે અને સ્થાનિક સ્તરે પણ સારો છે, એ વિવાદ નથી। પરંતુ જો જાતિગત સમીકરણોમાં આ વખતે વિનોદ ચાવડા કયા પ્રકારે સેટ થાય છે તે રીતની જે સમીક્ષાઓ છે તે સમીક્ષાઓ કરવામાં આવશે। તે જ રીતે પોરબંદર ઉપર પણ જે ઉમેદવાર છે તે ઉમેદવાર બદલાવવાનું નક્કી છે, કેમ કે પોરબંદર પરથી વિઠ્ઠલભાઈ રાદડિયા સાંસદ છે પણ તેમની તબિયત છે છેલ્લા ઘણા સમયથી નાદુરસ્ત રહી રહી છે, જેના કારણે થઈને પોરબંદરની આ સીટ ઉપર કાં તો તેમના મોટા દીકરાને ટિકિટ આપવામાં આવે અથવા તો જે પેનલમાં નામ આવ્યા છે તે પેનલના નામ ઉપર ચર્ચા કરવામાં આવશે। એની સાથે જ વાત કરવામાં આવે તો જૂનાગઢના જે સાંસદ છે રાજેશ ચુડાસમા જૂનાગઢના સાંસદ છે, જો કે ટૂંક સમય પહેલા તેમની ઉપર કેટલાક આક્ષેપો પણ થયેલા છે ભ્રષ્ટાચારને લઈ અને આમ જો કે જોવામાં આવે તો એક યુવા ચહેરો છે અને ગત વખતની ચૂંટણીમાં તે સૌથી બમ્પર વોટિંગથી જીત્યા હતા, પરંતુ ત્યાં હાલની જો સમીકરણની વાત કરવામાં આવે તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખૂબ જ ખેંચતાણ ચાલી રહી છે। તેવા સંજોગોમાં રાજેશ ચુડાસમાને રિપીટ કરવા કે નહીં તેની પર પણ આજે ચર્ચા કરવામાં આવશે। અને તેની સાથે જ જૂનાગઢ એક બેઠક હતી કે જેને ધ્યાનમાં લઈ અને જવાહર ચાવડાને વિધાનસભામાં લેવામાં આવ્યા, મંત્રી કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા, એટલે આ જે બેઠક છે આ બેઠકને મજબૂત કરવાનો પ્રયત્ન ભાજપ દ્વારા ક્યારથી શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ આ ચહેરાને રિપીટ કરવો કે નહીં તેની પર આજે વિગતવાર ચર્ચા થશે। આની સાથે જ 26 જે બેઠકો છે બેઠકોની પેનલ તૈયાર થઈ જશે। મોડી સાંજ સુધીમાં આ જે પેનલ છે તે દિલ્હી મોકલી આપવામાં આવે તેવી પણ એક શક્યતાઓ લાગી રહી છે। બિલકુલ, કિંજલ સાથે એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું કે રાજકોટ, કચ્છ, પોરબંદર, જૂનાગઢ આ 4 બેઠકને લઈને નિરીક્ષકો આજે તેમના અહેવાલ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને રજૂ કરવાના છે। કઈ એવી બેઠક છે જેમાં ક્યાંક ભાજપ પ્રદેશ અને સાથે કેન્દ્રીય સ્તરે પણ તમામ જે નેતાગીરી છે તે પણ મૂંઝવણમાં મુકાઈ શકે કે કયા ઉમેદવારને ઊભા રાખવા? જો રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ ઉપરથી મોહન કુંડારિયા એ ભાજપના સિનિયર આગેવાન માનવામાં આવે છે, તો મોહન કુંડારિયા અને ખાસ કરીને કહી શકાય કે ખેડૂત અગ્રણી પણ માનવામાં આવે છે, સહાયક સહકારી ક્ષેત્ર સાથે પણ જોડાયેલા છે। તેવા સંજોગોની અંદર મોહન કુંડારિયાને રિપીટ કરવા કે ન રિપીટ કરવા એ, કેમ કે રાજકોટની જો બેઠકની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની સૌથી મહત્વની બેઠક માનવામાં આવે છે। ખુદ મુખ્યપ્રધાન રાજકોટથી આવે છે, એટલે આ બેઠક ઉપર ચર્ચા ખૂબ લાંબો સમય ચાલે તેવું લાગી રહ્યું છે, કેમ કે પ્રથમ જ બેઠક રાજકોટ બેઠક છે। ત્યારબાદની જો વાત કરવામાં આવે તો આ જે બેઠક છે પોરબંદર બેઠક, તો પોરબંદર બેઠક પર ટિકિટ આખરે કોને આપવી, કેમ કે પાર્ટીની જે પસંદગી છે પાર્ટીની પસંદગી વિઠ્ઠલભાઈ રાદડિયા હતા, પરંતુ તેમની તબિયત ખૂબ નાદુરસ્ત છે, તેમના કારણે છેલ્લા કેટલાય સમયથી તેઓ બેઠ છે। તો તેવા સંજોગોમાં તેમના પુત્રને ટિકિટ આપવી કે પછી પાર્ટીના કોઈ સનિષ્ઠ કાર્યકર્તાને ટિકિટ આપવી, કેમ કે આ જે તમામ 4ની વાત કરવામાં આવે, કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં વિનોદ ચાવડા ગઈ વખતે પ્રથમ વખત ઊભા રહ્યા હતા પરંતુ જીતી ગયા હતા, પરંતુ જો કચ્છના જે સમીકરણો છે, કચ્છના સમીકરણોની અંદર જાતિગત સમીકરણોમાં જે સમાજનું પ્રતિનિધિત્વ થાય છે તે સમાજમાંથી વિનોદ ચાવડા નથી આવતા, તો તેમના કામોને આધારે તેમને ફરી રિપીટ કરવા કે નહીં કરવા કે આ 4 બેઠકો પર પણ જાતિગત સમીકરણોની સોગઠાબાજી અને એક વખત જોવાનો પ્રયત્ન કરવો, આ તમામ મુદ્દાઓ પર વિગતવાર રીતે ચર્ચા કરવામાં આવશે। પરંતુ 2 જે બેઠકો છે, 2 બેઠકો પર લગભગ જે ઉમેદવાર બદલાશે તે નક્કી છે। બિલકુલ કિંજલ, આભાર આ તમામ માહિતી અને પૂરી અપડેટ વિગતવાર આપવા બદલ।
તો આજે રાજકોટ, કચ્છ સાથે પોરબંદર, જૂનાગઢ આ તમામ જે મુખ્યત્વે 4 બેઠકો છે અને તેનો એક નિરીક્ષકો તેમનો અહેવાલ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને આજે રજૂ કરવાના છે. તમામની જે સેન્સ લેવાની જે કામગીરી છે તેને આધારે તમામને સાંભળવામાં આવશે અને સાથે જ એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ આ રિપોર્ટ પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવશે અને ત્યાંથી આખરે ઉમેદવારની પસંદગીનો એક નિર્ણય લેવામાં આવી શકે છે.